હેલો બાળ મિત્ર, મારું નામ છે ક્રિશા. આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ છે 12 ઉદ્યોગ, જેના વિશે આપણે અભ્યાસ કરીશું. તેથી મારી ચેનલને વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો, જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈ શકે. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 12 છે, નામ છે તેનો ઉદ્યોગનું શરૂઆત કરીએ. પ્રશ્ન 1. વિકલ્પો. પહેલામાં આવશે સી, બીજામાં એ, ત્રીજામાં ડી, ચોથામાં બી, પાંચમામાં એ, છઠ્ઠામાં ડી, સાતમામાં સી, આઠમામાં બી, નવમાં ડી, 10માં સી, 11માં એ ને 12માં બી, 13માં એ, 14માં સી, 15માં બી, 16માં ડી ને 17માં ડી. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. પહેલામાં આવશે ઉદ્યોગ, બીજામાં કૃષિ, ત્રીજામાં ખાનગી, ચોથામાં લોખંડ પોલાદ, પાંચમામાં સ્ટીલ, છઠ્ઠામાં રેસા, સાતમામાં અમદાવાદ ને આઠમામાં પશુ આધારિત. પ્રશ્ન 3. ખરા ખોટાની નિશાની કરો. પહેલામાં ખરું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું, ચોથામાં ખરું, પાંચમામાં ખરું, છઠ્ઠામાં ખોટું, સાતમામાં ખરું, આઠમામાં ખોટું, નવમામાં ખરું ને 10મામાં ખોટું. પ્રશ્ન 4. યોગ્ય જોડકા જોડો. પહેલામાં ડી, બીજામાં ઈ, ત્રીજામાં એ, ચોથામાં બી, પાંચમામાં સી. પ્રશ્ન 5. તફાવતના બે મુદ્દાઓ લખો. પહેલામાં પહેલો મુદ્દો આવશે જેમાં કાચો માલ ખેતીમાંથી તેની ખેતી આધારિત ઉદ્યોગ કહે છે. બીજું ખાદ્ય ઉદ્યોગ અને શણ ઉદ્યોગ. બીજું ખનિજ આધારિત ઉદ્યોગમાં પહેલો મુદ્દો જેમાં કાચા માલ તરીકે ખનિજોનો ઉપયોગ થતો હોય તેને ખનિજ આધારિત ઉદ્યોગ કહે છે. બીજો મુદ્દો લોખંડ પોલાદ સિમેન્ટ ઉદ્યોગ. બીજું છે સાર્વજનિક ક્ષેત્રમાં ઉદ્યોગો, સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો. સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગમાં પહેલો મુદ્દો આવશે જે ઉદ્યોગની માલિકી અને સંચાલન સરકારનો હોય તેને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. બીજો મુદ્દો હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગમાં પહેલો મુદ્દો જે ઉદ્યોગની માલિકી સરકાર અને વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહની હોય તેને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ કહે છે. બીજો મુદ્દો મારુતિ લિમિટેડ. પ્રશ્ન 6. બે નામ લખો. પહેલામાં કપાસ અને લોખંડ, બીજામાં ખાદ્ય ઉદ્યોગ અને વનસ્પતિ તેલ ઉદ્યોગ, ત્રીજામાં અમૂલ ડેરી અને મધુર ડેરી, ચોથામાં લોખંડ પોલાદ ઉદ્યોગ અને સિમેન્ટ ઉદ્યોગ, પાંચમામાં કાગળ ઉદ્યોગ ને લુગદી ઔષધ. પ્રશ્ન 7. 1-2 વાક્યમાં જવાબ લખો. પહેલામાં આવશે જવાબ ઉદ્યોગ શબ્દના સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય, શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે જેનો ઉપયોગ માનવ પોતાની જરૂરિયાતની પૂર્તિ માટે કરે છે. બીજું આવશે જવાબ એક કરીને કાચો માલ એકઠો કરવો, બીજું ઉત્પાદનનું સ્વરૂપ બદલાવવું, ત્રીજું તૈયાર થયેલો માલ બજાર કે ગ્રાહક સુધી પહોંચાડવો. આ 3 પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ત્રીજામાં આવશે જવાબ કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે તેને કૃષિ આધારિત ઉદ્યોગ કહે છે. ઉદાહરણ તરીકે ખાદ્ય ઉદ્યોગ અને સુતરાઉ કાપડ. ચોથામાં આવશે જવાબ પશુ આધારિત ઉદ્યોગમાં દૂધ અને તેની બનાવટનું ઉત્પાદન, માંસ ઉદ્યોગ તેમજ ચર્મ ઉદ્યોગના સમાવેશ થાય છે. પાંચમામાં આવશે સમુદ્ર આધારિત ઉદ્યોગમાં મત્સ્ય પ્રસંસ્કરણ તેમજ મહાસાગરમાંથી પ્રાપ્ત ખનિજોનો ઉપયોગ થાય છે. છઠ્ઠામાં આવશે જે ઉદ્યોગ ક્ષેત્ર કાચા માલના ઉત્પાદકો, કામદારો અથવા બંને દ્વારા ચલાવવામાં આવતા હોય તેને સહકારી ઉદ્યોગ ક્ષેત્ર કહે છે. ઉદાહરણ તરીકે અમૂલ ડેરી. સાતમામાં આવશે કાચા માલની ઉપલબ્ધતા ભૂમિ, જળ, શ્રમ, મૂડી, પરિવહન અને બજાર છે. આઠમામાં આવશે વિશ્વના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશો પૂર્વોત્તર અમેરિકા, પશ્ચિમ તથા મધ્ય યુરોપ અને પૂર્વ એશિયામાં આવેલા છે. નવમામાં આવશે વિશ્વના મુખ્ય ઉદ્યોગમાં લોખંડ પોલાદ, સુતરાઉ કાપડ, ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો સમાવેશ થાય છે. 10મામાં આવશે ઈસવીસન 1907માં ઝારખંડમાં સુવર્ણ રેખા અને ખરકઈ નદીઓના સંગમ નજીક સાકચીમાં ટિસ્કોની શરૂઆત કરવામાં આવી. 11માં આવશે પોલાદમાં એલ્યુમિનિયમ, નિકલ, તાંબુ જેવી અન્ય ધાતુઓને ભેળવી તેની મિશ્ર ધાતુઓ બનાવી તેને વધુ સખત અને મજબૂત કરી શકાય છે. 12માં આવશે ભારતમાં આવેલા મહત્વના સ્ટીલ ઉત્પાદક કેન્દ્રોમાં ભિલાઈ, દુર્ગાપુર, બર્નપુર, જમશેદપુર,
રૂરકેલા અને બોકારોનો સમાવેશ થાય છે. 13માં આવશે પિટ્સબર્ગમાં કોલસો અને લોહ અયસ્ક મિનેસોટાની લોખંડની ખાણોમાંથી મળે છે. 14માં આવશે કુદરતી રેસામાં ઊન, રેશમ, કપાસ, લિનેન અને શણનો સમાવેશ થાય છે. 15માં આવશે માનવ નિર્મિત રેસામાં નાયલોન, પોલિએસ્ટર, એક્રેલિક અને રેયોનનો સમાવેશ થાય છે. 16માં આવશે 18મી સદીમાં પાવરલૂમ સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસને આગળ ધપાવ્યો. 17માં આવશે સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, ભારત, ચીન અને જાપાન છે. 18માં આવશે જર્મની, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, ચીન, જાપાન અને રશિયા છે. 19માં આવશે ગુણવત્તા અને ડિઝાઇન માટે ભારતના મલમલ, છીટ અને સોનેરી જરીના કામવાળા સુતરાઉ કાપડ વિશ્વ વિખ્યાત હતા. 20માં આવશે ગુજરાતમાં કાપડની પહેલી મિલ અમદાવાદમાં ઈસવીસન 1861માં સ્થપાઈ હતી. 21માં આવશે ઓસાકા પોતાના કાપડ ઉદ્યોગ માટે કપાસની આયાત ઇજિપ્ત, ભારત, ચીન અને USA થી કરે છે. 23માં આવશે તકનીકી ઉદ્યોગ માહિતીના સંગ્રહ, પ્રક્રિયા અને વિતરણને વ્યવહારમાં લાવે છે. 23માં આવશે મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, ગુડગાંવ, પુણે, તિરુવનંતપુરમ, કોચીન અને ચંદીગઢનો સમાવેશ થાય છે. પ્રશ્ન 8 યોગ્ય કારણ આપો. પહેલામાં આવશે જવાબ આ સ્થળ બંગાળ નાગપુર રેલમાર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિમી દૂર હતું. લોહ અયસ્ક અને મેંગેનીઝ ખાણો કોલકાતાની નજીક હતી. ઝરિયા ક્ષેત્રમાંથી કોલસો અને ઓડિશા તથા છત્તીસગઢમાંથી લોહ અયસ્ક, જૂના પથ્થર, ડોલોમાઇટ અને મેંગેનીઝ પ્રાપ્ત થાય છે. ખરકઈ અને સુવર્ણરેખા નદીઓની પર્યાપ્ત જળ જથ્થો મળી રહે છે. બીજામાં આવશે જવાબ મુંબઈમાં કપાસ ઉદ્યોગનો ઝડપથી વિકાસ થયો. તેની પાછળ ગરમ અને ભેજવાળી આબોહવા, આયાત માટે બંદર, કાચા માલની ઉપલબ્ધિ અને કુશળ મજૂરો કારણભૂત છે. પ્રશ્ન 9 3-4 વાક્યોમાં જવાબ લખો. પહેલામાં આવશે જવાબ કુદરતી સંસાધન આધારિત ઉદ્યોગમાં પશુપાલન, ડેરી ઉદ્યોગ, માંસ ઉદ્યોગ, ઊન ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ, જંગલ ઉદ્યોગ, સંવર્ધન ઉદ્યોગ, મરઘા બતક સંવર્ધન, રેશમના કીડા સંવર્ધન, મધમાખી સંવર્ધન, યાંત્રિકીકરણ આધારિત ઉદ્યોગ વગેરેનો સમાવેશ થાય છે. બીજામાં આવશે ભારતના મુખ્ય ઔદ્યોગિક પ્રદેશમાં મુંબઈ, પુણે, સમૂહ, બેંગલુરુ, તમિલનાડુ, હુગલી પ્રદેશ, અમદાવાદ, વડોદરા પ્રદેશ, છોટા નાગપુર, વિશાખાપટ્ટનમ, ગુંટુર, ગુડગાંવ, દિલ્હી, મેરઠ પ્રદેશ અને કોલ્લમ, તિરુવનંતપુર ઔદ્યોગિક પ્રદેશનો સમાવેશ થાય છે. ત્રીજામાં આવશે બેંગલુરુ દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં છે, જ્યાંથી તેનું નામ સિલિકોન ઉચ્ચ પ્રદેશ પડ્યું. આ શહેર વર્ષભર સમખાત આબોહવા માટે જગ પ્રસિદ્ધ છે. સિલિકોન વેલી સાન્તા ક્લોઝ ખીણનો એક ભાગ છે જે ઉત્તર અમેરિકામાં રોકીઝ જે પર્વતમાળાની નજીક આવેલ છે. આ ક્ષેત્રની આબોહવા સમશીતોષ્ણ છે. બંને સ્થળના ભૌગોલિક સ્થાન, સંસાધનની ઉપલબ્ધતા, ખર્ચ, માળખું સમાન હોય તેવું લાગે છે જે તેમની વચ્ચેની સમાનતા દર્શાવે છે. પ્રશ્ન 10 નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. પહેલામાં આવશે જવાબ લોખંડ પોલાદ ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ તરીકે ઓળખાય છે. લગભગ તમામ વસ્તુનો જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ પોલાદમાંથી બને છે, જેમ કે વાહનો, રેલગાડી, ટ્રક, બંદર નિર્માણ. આમ વિશાળકાય યંત્રોથી માંડી સોય સુધી તેનો ઉપયોગ કરીએ છીએ. તેલના કુવાઓનું સમારકામ કરવા, પાઇપથી તેલનું પરિવહન કરવા તથા ખનિજોના ખોદકામ માટે દરેક જગ્યાએ પોલાદ જ કામ આવે છે. બીજામાં આવશે પિટ્સબર્ગ એ સંયુક્ત રાષ્ટ્ર અમેરિકાનું એક મહત્વનું લોખંડ પોલાદ ઉદ્યોગનું નગર છે. કાચો માલ જેમ કે કોલસા પિટ્સબર્ગમાં જ ઉપલબ્ધ છે. લોહ અયસ્ક મિનેસોટાની લોખંડની ખાણોમાંથી મળે છે. ખાણો અને પિટ્સબર્ગની વચ્ચે જળ પરિવહન માટે ગ્રેટ લેક્સ જળમાર્ગ આવેલ છે. ઓહિયો, મોનોગહેલા અને એલ્ગની નદીઓ દ્વારા પૂરતા પ્રમાણમાં જળ જથ્થો પ્રાપ્ત થાય છે. ત્રીજામાં આવશે ઓસાકા જાપાનનું એક મહત્વપૂર્ણ કાપડ ઉત્પાદનનું કેન્દ્ર છે, જેને જાપાનનું માન્ચેસ્ટર કહે છે. ઓસાકાની ચારે બાજુ વિશાળ મેદાનો સુતરાઉ કાપડ મિલો માટે ભૂમિ પ્રદાન કરે છે. ગરમ ભેજવાળી આબોહવા વણાટ અને કાતણ માટે ઉપયોગી છે. યડો નદીમાંથી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે. મજૂરો સરળતાથી મળી રહે છે. બંદરની ભૌગોલિક સ્થિતિ કપાસને આયાત કરવા અને કાપડની નિકાસની સુવિધા કરી આપે છે. ઓસાકા કાપડ ઉદ્યોગ સંપૂર્ણપણે આયાતી કાચા માલ પર આધારિત છે.
પ્રશ્ન 11 ટૂંક નોંધ લખો. પહેલામાં આવશે જવાબ. લોખંડ પોલાદ ઉદ્યોગના મહત્વના ક્ષેત્રો જર્મની, સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા, ચીન, જાપાન અને રશિયા છે. આ ઉદ્યોગમાં ખૂબ મોટા પાયે મૂડી રોકાણની જરૂર પડે છે. આ ઉદ્યોગ માટે શ્રમ, મૂડી, સ્થાન, લોહ અયસ્ક, કોલસો અને ચૂનાના પથ્થરની જરૂરિયાત રહે છે. પોલાદ નક્કર હોય છે, તેને આસાનીથી કાપી અને આકાર આપી શકાય છે. આપણે વિશાળકાય યંત્રોથી લઈને સોય સુધી તેનો ઉપયોગ કરીએ છીએ. વાહનો, રેલગાડી, તેલના કૂવાનું સમારકામ, ખનિજોનું ખોદકામ તથા ખેતીના ઓજારો લોખંડ પોલાદમાંથી બનાવવામાં આવે છે. બીજામાં આવશે જવાબ. ઝારખંડમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીઓ સંગમ નજીક સાકચીમાં ઈસવીસન 1907માં ટિસ્કોની શરૂઆત કરવામાં આવી. ઈસવીસન 1912 થી સ્ટીલનું ઉત્પાદન શરૂ કર્યું. ઈસવીસન 1947 પછી ભારત સરકારે આ કંપનીને પોતાની હસ્તક લીધી. આ સ્થળ બંગાળ નાગપુર રેલમાર્ગ પર કાળી માટી સ્ટેશનથી માત્ર 32 કિમી દૂર છે. લોહ અયસ્ક મેંગેનીઝ ખાણો કોલકાતાની નજીક છે. ઝરિયા ક્ષેત્રમાંથી કોલસો મળી રહે છે. ખરકઈ અને સુવર્ણરેખા નદીઓમાંથી પૂરતા પ્રમાણમાં જળજતો મળી રહે છે. ત્રીજામાં આવશે જવાબ. ઈસવીસન 1861માં અમદાવાદમાં પહેલી સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. સાનુકૂળ સ્થાનનું પોરબળ. અમદાવાદમાં સુતરાઉ કાપડ ઉદ્યોગના વિકાસે મદદરૂપ હતું. અમદાવાદ કપાસ ઉત્પાદન કરનાર પ્રદેશની ખૂબ જ નજીક આવેલ છે. સપાટ મેદાનો અને ભૂમિની સરળતાથી ઉપલબ્ધતા મિલોની સ્થાપનામાં ઉપયોગી બની છે. ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના કુશળ અને અર્ધકુશળ મજૂરો મળી રહે છે. સુવિકસિત સડક માર્ગ અને રેલ માર્ગને કારણે દેશના વિવિધ ભાગોમાં સુતરાઉ કાપડ સરળતાથી પહોંચાડી શકાય છે. પ્રોજેક્ટ વર્ક. તમે જાણતા હો તેવા ઉદ્યોગની નામની યાદી બનાવો. તેમને નીચેના કોષ્ટકમાં વિભાજિત કરો. લોખંડ પોલાદ, કાગળ ઉદ્યોગ, ઔષધ, ખાદ્ય ઉદ્યોગ, સિમેન્ટ, સુતરાઉ કાપડ, ફર્નિચર, લુગદી, વનસ્પતિ તેલ. ખનિજ આધારિત ઉદ્યોગ, ખેતી આધારિત ઉદ્યોગ ને વન આધારિત ઉદ્યોગ. ખનિજ આધારિત ઉદ્યોગમાં આવશે લોખંડ પોલાદ અને સિમેન્ટ. ખેતી આધારિત ઉદ્યોગમાં આવશે ખાદ્ય ઉદ્યોગ, સુતરાઉ કાપડ ને વનસ્પતિ તેલ. વન આધારિત ઉદ્યોગમાં આવશે કાગળ ઉદ્યોગ, ઔષધ ને ફર્નિચર અને લુગદી. તો બાળ દોસ્તો, આ સાથે આપણો 12મો પાઠ છે પૂરો થાય છે ને. આવા બીજા નવા વિડીયો જોવા માટે મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવજો બાળ દોસ્તો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.